Hello everyone, my name is Monica Patel, lecturer in Electrical Department in VPMP Polytechnic, Gandhinagar. My subject name is Electrical Instrumentations. GTU code is 3330903. In unit number 2, unit name is Potentiometer and Bridge. In topic name is Potentiometer. Now, objective of potentiometer: define potentiometer, circuit diagram, construction and working of potentiometer, its applications, advantages and disadvantages of potentiometer, and its precautions. Now we learn first what is potentiometers and circuit diagram. Today's topic is principle of potentiometer. First of all, what is potentiometer? Potentiometer શું છે? તો potentiometer એ unknown EMF જાણવા માટે નોન EMF સાથે કમ્પેરિઝન કરીને જે unknown EMF ની વેલ્યુ મળે છે એને આપણે કહીશું potentiometer. ઓકે, તો એના પરથી આપણે પહેલા પ્રિન્સિપલ ઓફ પોટેન્શિયોમીટર જોઈશું. તો એની સર્કિટ ડાયાગ્રામ છે. બેટરી બી જે સ્ટાન્ડર્ડ સેલ હશે એની સાથે સિરીઝ કનેક્શનમાં રિયોસ્ટેટ કનેક્ટ કરવામાં આવે છે. બેટરી બી ના પોઝિટિવ કનેક્શન સાથે સ્લાઇડર વાયર નો એ પોઈન્ટ કનેક્ટ કરીશું. રિયોસ્ટેટ કનેક્શન સાથે સ્લાઇડર વાયર નો પી પોઈન્ટ કનેક્ટ કરીશું. સ્લાઇડર વાયર એ એવું વાયર છે કે જે એનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓછો હશે. એના લીધે જે તે સ્લાઇડર વાયરનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે છે એ સ્મોલ r ડિવાઇડ કરશે. Okay, then after point A through battery B1 series connection માં switch K and galvanometer G જે null detector છે એ galvanometer G નો બીજો કોન્ટેક્ટ જે છે એ વેરીએબલ હશે. ઓકે, તો આ રીતે પ્રિન્સિપલ ઓફ પોટેન્શિયોમીટર નો આ કન્સ્ટ્રક્શન છે વર્કિંગ. હવે કઈ રીતે આપણે રન કરીશું? તો ફર્સ્ટ ઓફ ઓલ બેટરી બી જે છે એ સ્ટાન્ડર્ડ સેલ છે. ધેટ મીન્સ કે બેટરી બી માંથી જ્યારે સપ્લાય સ્ટાર્ટ થશે ત્યારે એમાંથી કરંટ પાસ આઈ થશે. એ આઈ કરંટ સ્લાઇડર વાયર એપી માં થઈને પાસ થઈને રિયોસ્ટેટ માં થશે. હવે બેટરી B1 પોઈન્ટ A સાથે કનેક્ટેડ છે. બેટરી B1 નો EMF નોન હશે. એનો EMF જે છે આપણે જાણતા હશે. એની સાથે સ્વિચ K જે સીરીઝ કનેક્શનમાં છે એને આપણે કનેક્ટ કરી દઈશું. એના પછી ગેલ્વેનોમીટર G છે. એ ગેલ્વેનોમીટર G ને આપણે સૌથી પહેલા બેલેન્સ કન્ડિશન મોડમાં લાવવાનું છે. બેલેન્સ કન્ડિશન મોડ કઈ રીતે લાવવાનો કે જ્યારે તમે સપ્લાય સ્ટાર્ટ કરશો કરંટ પાસ આઉટ થશે ત્યારે અહીંયા ગેલ્વેનોમીટર G ઇક્વલ ટુ 0 બતાવે ત્યાં સુધી આ જે વેરીએબલ પોઈન્ટ જે છે એને આપણે સ્લાઇડર વાયરના AP કોન્ટેક્ટની વચ્ચે ટચ કરીશું કે જેથી કરીને જે પોઈન્ટે ગેલ્વેનોમીટર G ઇક્વલ ટુ 0 બતાવે એ પોઈન્ટ એ બેલેન્સ મોડમાં છે એમ કહી શકાય. ઓકે, સપોઝ માની લો કે સી પોઈન્ટ છે. સી પોઈન્ટ એટલે G ઇક્વલ ટુ 0 મોડ ઉપર તમને ગેલ્વેનોમીટર G ઇક્વલ ટુ 0 બતાવે છે. ઓકે, તો એના ઉપરથી બેલેન્સ કન્ડિશન મોડ G ઇક્વલ ટુ 0 એ હવે સ્લાઇડર વાયર AP ઉપર સ્કેલ હશે. એના ઉપરથી તમે લેન્થ મેજર કરી શકો છો. ઓકે, તો સપોઝ માની લો કે AP ની લેન્થ છે L.
ઓકે, હવે તમે બેલેન્સ કન્ડિશનમાં C પોઈન્ટ એ G 0 બતાવે છે, તો એની લેન્થ છે L1. ઓકે, તો AC પોઈન્ટ જે છે એ AC સ્લાઇડ વાયર ઉપર એનો વોલ્ટેજ ડ્રોપ એટલે કે વોલ્ટેજ ડ્રોપ of AC equal to શું થશે I internal resistance R into L1. I R L1. ઓકે, ક્યારે? જ્યારે તમે બેટરી V1 કનેક્ટ કર્યું છે ત્યારે. ધેટ મીન્સ કે IRL1 ની જે વેલ્યુ મળે છે એ તમારી બેટરી V1 નો EMF છે કહી શકાય. એટલે કે E1 IRL1 મળે છે, જે ઇક્વેશન નંબર 1 હશે. હવે અનનોન EMF કે કોઈ બેટરી છે એનો EMF આપણે જાણતા નથી, તો એને હવે આપણે બેટરી V1 ની જગ્યાએ રિપ્લેસ કરીશું. એટલે કે રિપ્લેસ કરીએ એટલે કનેક્શન આ રીતે થશે, બેટરી V2. ઓકે, ધેન આફ્ટર K સ્વિચ કનેક્ટ કરીશું, G સ્વિચ, G ગેલેનોમીટર, એન્ડ જે આપણે પ્રોસેસ અહીંયા કરી હતી એ પ્રમાણે સ્લાઇડ વાયર ઉપર પ્રોસેસ સ્ટાર્ટ રહેશે. ઓકે, તો એના પરથી માની લો કે કોઈ D પોઈન્ટે તમારે B2 બેટરી જ્યારે કનેક્ટ કર્યું છે ત્યારે G 0 કન્ડિશન મળે છે. તો એ જે કનેક્શન છે એ તમારી લેન્થ જે છે એ સપોઝ માની લો કે L2 છે. ઓકે, એ સ્કેલ જે છે એ ઓલરેડી તમારા સ્લાઇડર વાયર ઉપર જે સ્કેલ આપેલી જશે એના પરથી તમે એ જે સ્કેલની લેન્થ છે એ મેઝર કરી શકો છો. ઓકે, તો એના ઉપરથી E2 બેટરી B2 EMF જે E2 જે આપણે ફાઇન્ડ કરવાનું છે એનું ઇક્વેશન શું થશે? IRL2, જે આપણું ઇક્વેશન નંબર 2 છે. હવે ઇક્વેશન નંબર 2 ડિવાઇડ બાય ઇક્વેશન નંબર 1. ડિવાઇડેડ બાય ઇક્વેશન નંબર 2 બાય 1. ઓકે, તો ઇક્વેશન નંબર 2 E2 બાય E1 ઇક્વલ ટુ શું થશે? IRL2 બાય IRL1. તો I કેન્સલ આઉટ, RR કેન્સલ આઉટ. ઓકે, ઇક્વેશન તમારું શું બને છે? E2 બાય E1 ઇક્વલ ટુ L2 બાય L1. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? અનનોન EMF. બરાબર, તો અનનોન EMF અહીંયા શું છે? E2. તો E2 ને અહીંયા રાખીશું, બાકી બધું E1 છે એને આપણે ઓન સાઈડ લઈ જઈશું. તો તમારી ઇક્વેશન શું બને છે? E2 ઇક્વલ ટુ L2 અપોન L1 ઇન્ટુ E1, જે તમારું અનનોન EMF ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન છે. ઓકે, તો આ રીતે પ્રિન્સિપલ ઓફ પોટેન્શિયોમીટરમાં આપણે અનનોન EMF ની વેલ્યુ નોન EMF સાથે કમ્પેરિઝન કરીને મેઝર કરી શકીએ છીએ. ઓકે, તો સૌથી પહેલા આપણે એ પોટેન્શિયોમીટરના પ્રિકોશન્સ, તો પ્રિકોશન્સ કયા છે? તો આ જે બેટરી આપણે યુઝ કરીએ છીએ એ સ્ટાન્ડર્ડ સેલ, કે એ સ્ટાન્ડર્ડ સેલની બેટરી જે છે એ હાઈ રેન્જની હોવી શકે. બરાબર, જેનાથી બેટરી B1 કે B2 તમે કોઈ પણ બેટરી યુઝ કરો તો એ ઇઝીલી તમારે એનો EMF ફાઇન્ડ કરી શકાય. સેકન્ડ વસ્તુ કે બેટરી B1 B2, ઓકે, એ ત્રણેયની પોલારિટી કેવી હોવી જોઈએ? સેમ હોવી જોઈએ, કે ત્રણેય બેટરીને તમે કોઈ બી કન્ડિશનમાં સેમ પોલારિટી પ્રમાણે કનેક્ટ કરી શકો. ત્રીજું કે સ્વિચ K જે તમે યુઝ કરો છો એ સ્વિચ K જે છે એ પુશ બટન ટાઈપનું હોવું જોઈએ, જેથી કરીને ઇઝીલી આપણે પુશ થી ઓન અને ઓફ કરી શકીએ એ ટાઈપની K સ્વિચ હોવી જોઈએ. ઓકે, તો આ રીતે આપણે પ્રિન્સિપલ ઓફ પોટેન્શિયોમીટરનું વર્કિંગ ઇક્વેશન્સ, ઓકે, અને એના પ્રિકોશન્સ
ઓકે, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એ પહેલા પોટેન્શિયોમીટર જે છે એના આપણે થોડા ઘણા કમ્પેરિઝન જે એડવાન્ટેજમાં આપણે કહી શકીએ એ ટાઈપના કે પોટેન્શિયોમીટરનો જે તમે યુઝ કરો છો એ એક્યુરેસી હોય છે, બરાબર. એનું જે પણ તમે આઉટપુટ તમને મળે છે એ એક્યુરેટ હોય છે કમ્પેરિઝન ટુ વોલ્ટમીટર. વોલ્ટમીટરમાં એનાલોગ અને ડિજિટલ બંને હોય છે, જ્યારે તમે અહીંયા પોટેન્શિયોમીટરમાં તમે ઇઝીલી અનનોન EMF ફાઇન્ડ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. Now, applications of potentiometer: measurement of EMF, measurement of high DC voltage or volt ratio box, measurement of resistance, measurement of current, measurement of power, calibration of voltmeter, calibration of ammeter, calibration of wattmeter. Now, advantages and disadvantages of potentiometer over voltmeter. First advantage is potentiometer is used to measure EMF of a cell, while voltmeter is used to measure terminal PO of a cell. By increasing length of potentiometer, potential drop can be made as small as possible. Therefore, it is used to measure very small PO. Potentiometer is more accurate than voltmeter. Potentiometer is used for the calibrations of readings of ammeter and voltmeter, but voltmeter can't be used for the calibration purpose. Disadvantages of potentiometer over voltmeter: potentiometer is not portable, but voltmeter is portable. Potentiometer does not give direct readings, but voltmeter gives direct readings. Now, precaution of potentiometer: the positive or negative terminal of driving cell is connected to that terminal of potentiometer at which positive or negative terminal of the cell of unknown EMF is connected. The EMF of driving cell is greater than the unknown EMFs of other cells connected in the potentiometer circuit. The wire of potentiometer should be of uniform cross-sectional area. The resistance of potentiometer wire should be large.